સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે નિર્મલાબેન દિનેશભાઈની ન્યાય સમિતિના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે લીંબડીના ધારાસભ્યએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ જનકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હરપાલસિંહ રાણા અને ભાજપના વિવિધ ગામોના સરપંચોએ મોં મીઠું કરાવી અભિનંદન આપ્યા હતા અને કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી અને આસિસ્ટન્ટ ડીડીઓ હરદેવસિંહ ઝાલા સહિતના વહીવટી સ્ટાફ તરીકે તેમજ નિર્મલાબેનના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પવર્ષા સાથે વર્ણીને વધાવી દીધી હતી અને આ સર્વાનુમતે થયેલી નિમણૂકથી આગામી સમયમાં તાલુકાના ન્યાયિક અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। અલ્પેશ વાઢેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।